સુંદર મજાની સ્તુતિ થઈ અને ભગવંત પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા બતાવવામાં આવ્યું હે દેવતાઓ, હે પૃથ્વી, તમે ચિંતા ન કરો, થોડાક સમયની અંદર અયોધ્યાના રાજા દશરથના આંગણે હું મારા અંશ સમેત પધારું છું. દેવતાઓ નિશ્ચિંત બની ગયા છે. અને આ બાજુ ગોસ્વામી તુલસીદાસજી હવે મને તમને લઈ જાય છે ક્યાં? અયોધ્યાની અંદર. હું ઘણી વાર એવું કહું કવિરાજ કે આ કથા છે ને એ એક યાત્રા છે. અને આ યાત્રા કેવી છે? બોલે માનસી યાત્રા છે. તમારે ક્યાંય શરીરને કષ્ટ નથી આપવાનું, બેસવાનું છે કથામાં, પણ તુલસીજી તમને આમ આમ આખી આમ યાત્રા, જેમ અમારા મોરારી બાપુ અત્યારે યાત્રા કરે છે. હા, રામ યાત્રા. તમે જો એક દિવસ એક ભગવાન રામ જે જગ્યાએ ગયા ને અમારા પૂજ્ય મોરારી બાપુ, એ સ્થાન ઉપર જાય અને રોજના દિવસે કથાનું સ્થળ ફરે. આપણે તો ત્યાં સુધી ન પહોંચી શકીએ, પણ માનસી યાત્રા તુલસીજી કરાવે છે.